हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। शान एसके करंट अफेर चेनल में आप सौ मित्रों નું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ભારતના બંધારણ સંબંધી મહત્વપૂર્ણ 301 લાઈનના પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, ભારતના બંધારણ સંબંધી મહત્વપૂર્ણ વન લાઈનર પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ। પ્રશ્ન પહેલો, લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો, ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ લોકસભાના સભ્ય બનવા માટે। નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભામાં અસ્થાયી અધ્યક્ષની નિયુક્તિ કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાના અસ્થાયી અધ્યક્ષ નિયુક્તિ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના આર્ટિકલ 80 અનુસાર રાજ્યસભામાં રાજ્યના પ્રતિનિધિઓની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? રાઈટ આન્સર મિત્રો, 238 રાજ્યના પ્રતિનિધિઓની મહત્તમ સભ્ય સંખ્યા રાજ્યસભામાં હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા આર્ટિકલ અનુસાર લોકસભાની રચના કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર આર્ટિકલ 81 અનુસાર લોકસભાની રચના કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના રાજ્યપાલને વેતન ભથ્થા શેમાંથી આપવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મિત્રો, રાજ્યની સંચિત નીતિમાંથી રાજ્યના રાજ્યપાલના વેતન ભથ્થા આપવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા સંબંધી અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 5 થી 11 માં નાગરિકતા સંબંધી અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોણે અને ક્યારે આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, સૌપ્રથમ એમ.એન. રોયને 1934 માં ભારતના બંધારણ સભાની રચના કરવાનો વિચાર આવ્યો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન ક્યારે કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો, 4 થી 9 નવેમ્બર 1948 દરમિયાન બંધારણ સભાએ બંધારણનું પ્રથમ વાંચન કર્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે મુંબઈ અને વિદર્ભના રાજ્યોને સંયુક્ત રીતે સ્ટેટ ઓફ બોમ્બે તરીકે ક્યારે સ્થાપના કરી હતી? રાઈટ આન્સર મિત્રો, વર્ષ 1950 માં મુંબઈ અને વિદર્ભના રાજ્યોની સંયુક્ત રીતે સ્ટેટ ઓફ બોમ્બે તરીકે સ્થાપના કરી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં બંધારણમાં સ્વીકૃત રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર મુંડકોપનિષદ નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે સત્યમેવ જયતે સૂત્ર। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો, 4 ડિસેમ્બર 1947 ના રોજ ભારતની બંધારણ સભાની સ્થાપના કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં ભારતીય લોકતંત્રના આદર્શો ક્યાં જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર પ્રસ્તાવના એટલે કે આમુખમાં ભારતીય લોકતંત્રના આદર્શો જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? રાઈટ આન્સર મિત્રો, 5 વર્ષનો હોય છે। પંચાયતી રાજ સંસ્થાઓ તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે કયા પ્રકારની શાસન વ્યવસ્થા સ્વીકારી છે? રાઈટ આન્સર મિત્રો, ભારતે સંસદીય પ્રકારની લોકશાહીનો સ્વીકાર કરેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 1687 માં મદ્રાસ ખાતે સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન,
બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો સંબંધે આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કાર દુનિયા સાથેનો કરાર આ વિધાન કોણે કહ્યું હતું? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું હતું આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કાર દુનિયા સાથેનો કરાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં સંશોધન પ્રક્રિયાનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ભાગ 20માં, બંધારણના ભાગ 20માં સંશોધન પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના મુખ્ય નેતા કોણ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લોકસભાના મુખ્ય નેતા વડાપ્રધાન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું મૂળ બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? રાઈટ આન્સર મિત્રો ભારતનું મૂળ બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ કલમ દ્વારા તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો છે? રાઈટ આન્સર મિત્રો કલમ નંબર 15 મુજબ તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ કલમ દ્વારા હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો અપાયો છે? રાઈટ આન્સર મિત્રો કલમ 353 અનુસાર હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો અપાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચૂંટણી પંચની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? રાઈટ આન્સર મિત્રો 5 વર્ષ માટે ચૂંટણી પંચની નિમણૂક કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાગરિકોના મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ કોણ લાદી શકે છે? રાઈટ આન્સર મિત્રો સંસદ દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લાવી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું બંધારણ કેટલા લોકોએ સાથે મળીને બનાવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, કેટલા લોકોએ સાથે મળીને બંધારણનું ઘડતર કર્યું હતું? રાઈટ આન્સર મિત્રો 299 લોકોએ સાથે મળીને ભારતના બંધારણનું ઘડતર કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર બાલ ગંગાધર તિલકે સૌપ્રથમ 1895માં બંધારણ સભાની રચનાની માંગ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો રાઈટ આન્સર 22 જુલાઈ 1947 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિ કયા રાજ્યમાંથી મોકલવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિઓ મોકલવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો બ્રિટનના બંધારણમાંથી સંસદીય શાસન પ્રણાલી અપનાવવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે છે આપણા દેશ ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ નીતિ નિર્દેશક સિદ્ધાંતો કઈ વ્યવસ્થાના પ્રેરણા સ્ત્રોત છે? રાઈટ આન્સર મિત્રો નીતિ નિર્દેશક સિદ્ધાંતો સમાજવાદી વ્યવસ્થાના પ્રેરણા સ્ત્રોત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના સભ્યો પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપી છે? રાઈટ આન્સર લોકસભાના અધ્યક્ષને લોકસભાના સભ્યો પોતાનું રાજીનામું આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રસ્તાવના ભારતીય બંધારણનો પરિચય પત્ર છે એવું કોણે કહ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો N.A. પાલખીવાલાએ
પ્રસ્તાવના ભારતીય બંધારણનો પરિચય પત્ર છે એવું કહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? રાઈટ આન્સર મિત્રો, લોકસભાના ઉપાધ્યક્ષને લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, આયર્લેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ભાષા આધારિત સૌપ્રથમ કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર આંધ્રપ્રદેશ રાજ્યની સૌપ્રથમ ભાષાના આધારે રચના કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, પરમાદેશનો શાબ્દિક અર્થ શું થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, અમે આદેશ કરીએ છીએ એવો પરમાદેશનો શાબ્દિક અર્થ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પંડિત જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણ સભા સમક્ષ ક્યારે રજૂ કર્યો હતો? રાઈટ આન્સર 13 ડિસેમ્બર 1946 ના રોજ જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણ સભા સમક્ષ રજૂ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ નિર્માતા બંધારણ સભાએ પ્રસ્તાવના આમુખનો સ્વીકાર ક્યારે કર્યો હતો? રાઈટ આન્સર મિત્રો, પ્રસ્તાવનાનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947 ના રોજ કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 368 બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્યોની મૂળ સંખ્યા કેટલી હતી? રાઈટ આન્સર મિત્રો, 552 લોકસભાના મૂળ સભ્યોની સંખ્યા હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બની હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, સરોજિની નાયડુ ભારતની સૌપ્રથમ મહિલા રાજ્યપાલ બની. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ રાજ્યની કારોબારીની સત્તા કોની પાસે હોય છે? રાઈટ આન્સર, રાજ્યપાલ પાસે કોઈ પણ રાજ્યની કારોબારી સત્તા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો, 22 જુલાઈ 1947 ના રોજ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ ઘડતરની બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર, 9 ડિસેમ્બર 1947 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાની 2 બેઠકો વચ્ચેનો સમયગાળો વધુમાં વધુ કેટલો હોવો જોઈએ? તો રાઈટ આન્સર મિત્રો, વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ રાજ્યસભાની 2 બેઠકો વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, હાલમાં ભારતના બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? તો રાઈટ આન્સર, અનુચ્છેદ 356 અનુસાર રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ રાજ્યમાં વધુમાં વધુ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? રાઈટ આન્સર મિત્રો, વધુમાં વધુ 3 વર્ષ સુધી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યપાલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય ઇલાજના અધિકારને કઈ સંજ્ઞા આપી? રાઈટ આન્સર મિત્રો, બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના અધિકારને બંધારણનો હૃદય અને આત્માની સંજ્ઞા આપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગને બંધારણના આત્માની સંજ્ઞા આપવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, પ્રસ્તાવનાને બંધારણના આત્માની સંજ્ઞા આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ અને અનુસૂચિનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર મિત્રો 395 અનુચ્છેદ અને 8 સૂચિનો સમાવેશ થયેલો હતો ભારતના મૂળ બંધારણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો અને ન્યાયના સિદ્ધાંતોનો સ્વીકાર કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજો અને ન્યાયના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભા કોંગ્રેસ હતી અને કોંગ્રેસે ભારત હતું એવું કોણે કહ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ગ્રીનવિલ ઓસ્ટીને કહ્યું હતું કે બંધારણ સભા કોંગ્રેસ હતી અને કોંગ્રેસ એ ભારત હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બજેટ સૌપ્રથમ સંસદના કયા ગૃહમાં પસાર કરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો લોકસભામાં સૌપ્રથમ વખત બજેટ પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો અધિનિયમ ભારતીય બંધારણના નિર્માણનો સૌથી મોટો સ્ત્રોત છે? તો રાઈટ આન્સર મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એ ભારતીય બંધારણના નિર્માણનો સૌથી મોટો સ્ત્રોત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણની રચના માટે સંઘીય સંવિધાન સમિતિ અને સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર પંડિત જવાહરલાલ નહેરુ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણને લાગુ કરવાનો નિર્ણય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં કરવામાં આવ્યો? રાઈટ આન્સર મિત્રો લાહોર અધિવેશન 1929માં ભારતના બંધારણને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ગણેશ વી માવલંકર સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા સુધારાને મિની અથવા તો નાનું બંધારણ કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 42માં બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સૌપ્રથમ વખત કયા વર્ષે સંશોધન કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર મિત્રો ભારતના બંધારણમાં સૌપ્રથમ વખત વર્ષ 1951માં સંશોધન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સમિતિની ભલામણ અનુસાર ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો બળવંતરાય મહેતા સમિતિની ભલામણ અનુસાર ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો રાઈટ આન્સર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ભારતીય બંધારણનો સૌથી મોટો સ્ત્રોત છે. મિત્રો અમુક પ્રશ્નો રિપીટ થાય છે, તો રિપીટ થયેલા પ્રશ્નો મહત્વપૂર્ણ પ્રશ્નો છે મિત્રો, તો રિવિઝન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના નવનિર્મિત બંધારણ પર કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા? રાઈટ આન્સર મિત્રો નવનિર્મિત બંધારણ પર કુલ 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. શા માટે? વિધાનસભાના સભ્ય બનવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદની બે બેઠક વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? રાઈટ આન્સર મિત્રો 6 મહિનાનો હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કલમ 370 કોના દ્વારા તૈયાર કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો ગોપાલ સ્વામી આયંગર દ્વારા બંધારણની કલમ નંબર 370 તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત અધિકારોને મુલતવી રાખવાની સત્તા કોની પાસે છે? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ચૂંટણી પંચ સાથે સંબંધિત કઈ સમિતિની રચના કરવામાં આવી? રાઈટ આન્સર મિત્રો દિનેશ ગોસ્વામી સમિતિની ચૂંટણી પંચ માટે રચના કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો સંસદ મૂળભૂત અધિકારોમાં સંશોધન કરવાનો અધિકાર ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
બંધારણની પ્રારૂપ સમિતિએ ભારતનું બંધારણ કઈ ભાષામાં લખ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર અંગ્રેજી ભાષામાં લખ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં વચગાળાની સરકારમાં કેટલા સંસદ સભ્યો હતા? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. વચગાળાની સરકારમાં કુલ કેટલા સંસદ સભ્યો હતા? રાઈટ આન્સર મિત્રો 294 સંસદ સભ્યો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણના કયા અનુચ્છેદમાં કાયદાની નજરમાં સૌ સરખા છે તેવું દર્શાવવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ નંબર 14 માં કાયદાની સમક્ષ સૌ સમાન છે તેવું દર્શાવવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ત્યારે રાજ્યનો કાર્યભાર કોણ ચલાવે છે? રાઈટ આન્સર મિત્રો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય ત્યારે રાજ્યનો કાર્યભાર રાજ્યપાલ સંભાળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકસભાના મહાસચિવની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો લોકસભાના સ્પીકર દ્વારા લોકસભાના મહાસચિવની નિયુક્તિ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ઇંગ્લેન્ડના બંધારણમાંથી ભારતના બંધારણમાં કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર લેવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં પ્રથમવાર બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર વર્ષ 2015 માં ભારતમાં પ્રથમ વખત બંધારણ દિવસ મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું મૂળ બંધારણ કયા સંરક્ષિત રાખવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર સંસદ ભવનમાં ભારતનું મૂળ બંધારણ સંરક્ષિત રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો પસાર કરવા માટે કોની મંજૂરી લેવી અનિવાર્ય છે? તો રાઈટ આન્સર મિત્રો રાજ્યપાલની મંજૂરી લેવી અનિવાર્ય છે રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો પસાર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા બંધારણ સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 44મા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્રતા પહેલા ભારતમાં કયો દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્રતા પહેલા ભારતમાં કયા દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 26 જાન્યુઆરી 1930 ને સ્વતંત્રતા પહેલા પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણ સભામાં બંધારણનું બીજું વાંચન ક્યારે કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો 15 નવેમ્બર 1948 થી 17 ઓક્ટોબર 1949 દરમિયાન બંધારણ સભાનું બીજું વાંચન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યપાલ પોતાના રાજીનામા અંગેનો ત્યાગપત્ર કોની સમક્ષ રજૂ કરે છે અને રાજીનામું આપે છે? રાઈટ આન્સર રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરે છે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મૂળભૂત અધિકારો અંગે આખરી સુનાવણી કરવાનો અધિકાર કોની પાસે છે? રાઈટ આન્સર મિત્રો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ પાસે મૂળભૂત અધિકારો અંગે આખરી સુનાવણી કરવાનો અધિકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના વર્તમાન બંધારણમાં કુલ કેટલી અનુસૂચિનો સમાવેશ થયો છે? રાઈટ આન્સર મિત્રો વર્તમાન બંધારણમાં 12 અનુસૂચિનો સમાવેશ થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણીય વડા કોણ ગણાય છે? તો રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં સંશોધન પ્રક્રિયાનો સમાવેશ કયા દેશના બંધારણમાંથી કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સંશોધન પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્ર ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા દિવસ ચાલી હતી? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બંધારણ ઘડતરની પ્રક્રિયા ચાલી હતી.
નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની લોકસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મીરા કુમાર ભારતની લોકસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિને સત્તા પરથી કઈ રીતે હટાવી શકાય છે? રાઈટ આન્સર મિત્રો સંસદ દ્વારા મહાભિયોગ પ્રક્રિયા વડે રાષ્ટ્રપતિને સત્તા પરથી દૂર કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 7 મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો મૂળ બંધારણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર સચ્ચિદાનંદ સિન્હાને બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતર સમયે બંધારણ સભાના મુખ્ય પ્રારૂપકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો એસ.એન. મુખર્જીને બંધારણ સભાના મુખ્ય પ્રારૂપકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દોનો જોડવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો 42મા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ કોણ કરે છે? અહીં મિત્રો વ્યક્તિ નહીં પરંતુ નિયુક્તિ છે. રાઈટ આન્સર મિત્રો હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્રીય ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો ભાગ 5માં મિત્રો કેન્દ્રીય ન્યાયતંત્રના ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અનુચ્છેદ નંબર 51A માં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું બંધારણ સત્તાવાર રીતે ક્યારે લાગુ થયું હતું? તો રાઈટ આન્સર મિત્રો 24 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ સત્તાવાર રીતે લાગુ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ વિધાન પરિષદના સભ્ય બનવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યનું નિર્માણ બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અનુચ્છેદ નંબર 3 મુજબ રાજ્યનું નિર્માણ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ નંબર 17 માં અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે? તો રાઈટ આન્સર મિત્રો મહાન્યાયવાદી એ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રીય ગાન જન ગણ મન ગીતને ક્યારે સ્વીકાર્યું હતું? રાઈટ આન્સર મિત્રો 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રીય ગાન જન ગણ મન ગીતને સ્વીકારવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતર સમયે પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણ ઘડતર સમયે પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં પ્રજાસત્તાક વ્યવસ્થાને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવેલ છે પ્રજાસત્તાક વ્યવસ્થા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને સમજાવવાનું કાર્ય કોણે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર બંધારણની હિન્દી આવૃત્તિને સમજાવવાનું કાર્ય નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાના સભ્ય બનવા માટે કોઈ પણ વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ
રાજ્યસભાના સભ્ય બનવા માટે? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવનાની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ભારતના બંધારણની પ્રસ્તાવનાની ભાષા લેવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1973 ભારતના બંધારણમાં કયા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો સમાજવાદી, અખંડિતતા અને ધર્મનિરપેક્ષતા આ ત્રણ શબ્દોનો વર્ષ 1973 ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું મૂળ બંધારણ કેટલા શબ્દોમાં તૈયાર થયું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ભારતનું મૂળ બંધારણ 80,000 શબ્દોમાં તૈયાર થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાના બિન કોંગ્રેસી સભ્ય કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ડોક્ટર બી.આર. આંબેડકર ભારતની બંધારણ સભાના બિન કોંગ્રેસી સભ્ય હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? રાઈટ આન્સર મિત્રો સુકુમાર સેન ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઈકોર્ટના ન્યાયાધીશોને તેમના પદના શપથ કોણ લેવડાવે છે? રાઈટ આન્સર મિત્રો રાજ્યપાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના રાજ્યપાલને શપથ ગ્રહણ કોણ લેવડાવે છે? રાઈટ આન્સર મિત્રો રાજ્યના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલને શપથ ગ્રહણ લેવડાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ફજલ અલી રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવના સૌપ્રથમ સંશોધન ક્યારે કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો વર્ષ 1973 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌપ્રથમ વખત સંશોધન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવના અનુસાર ભારતના શાસનની સત્તા કોની પાસે રહેલી છે? રાઈટ આન્સર મિત્રો ભારતની પ્રજા પાસે બંધારણની પ્રસ્તાવના અનુસાર શાસનની સત્તા ભારતની પ્રજા પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો સચ્ચિદાનંદ સિન્હા એ ભારતની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? રાઈટ આન્સર મિત્રો અમેરિકાના બંધારણમાંથી મહાભિયોગની પ્રક્રિયા લેવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણ સભાના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 24 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતરની ખરડા એટલે કે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ ઘડતરની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના મહાસચિવની નિયુક્તિ કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો લોકસભાના સ્પીકર લોકસભાના મહાસચિવની નિયુક્તિ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? રાઈટ આન્સર મિત્રો 5 વર્ષનો હોય છે લોકસભાના સભ્યોનો કાર્યકાળ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં સૌથી વધુ વિધાનસભા સભ્ય સીટોની સંખ્યા જોવા મળે છે? તો રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની સૌથી વધુ સભ્ય સીટ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મંત્રીમંડળની પ્રણાલીનો આવિષ્કાર કોણે કર્યો છે? રાઈટ આન્સર મિત્રો લોર્ડ કેનિંગે ભારતમાં મંત્રીમંડળ પ્રણાલીનો આવિષ્કાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ
સંઘી શબ્દના સ્થાને કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, ભારતના બંધારણમાં સંઘીય શબ્દના સ્થાને રાજ્યનો સંઘ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી મહાન ન્યાયવાદીની નિયુક્તિ કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભાના સભ્ય બન્યા વગર કોઈ પણ મંત્રી કેટલા સમય સુધી પોતાના પદ પર રહી શકે છે? તો મિત્રો વધુમાં વધુ 6 મહિના સુધી કોઈ પણ મંત્રી પોતાના પદ પર રહી શકે છે અને ત્યારબાદ તેમણે કોઈ પણ એક ગૃહનું સભ્યપદ મેળવવું અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા હેઠળ સિક્કિમને ભારતનું સહરાજ્ય બનાવવામાં આવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, 35મા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારત સંઘનું રાજ્ય બનાવવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? તો રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ ગણાય છે? તો રાઈટ આન્સર મિત્રો, મહાન ન્યાયવાદી એ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સંઘ શબ્દના સ્થાને કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, રાજ્યનો સંઘ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રજાસત્તાક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 26 જાન્યુઆરીને ભારતમાં પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે? રાઈટ આન્સર મિત્રો, ભારતના બંધારણમાં 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવાનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? રાઈટ આન્સર મિત્રો, કાયદાકીય અધિકાર છે. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવાનો અધિકાર એક કાયદાકીય અધિકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મહાનુભાવોએ બંધારણ સભાની સભ્યતાનો અસ્વીકાર કર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો, જયપ્રકાશ નારાયણ અને તેજ બહાદુર ચપ્રુએ બંધારણ સભાની સભ્યતાનો અસ્વીકાર કર્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવેલા છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપત્તિના મૂળભૂત અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 44મા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના મૂળભૂત અધિકાર નાબૂદ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુચ્છેદ 356 અનુસાર કોઈ પણ રાજ્યમાં કટોકટીની જાહેરાત કોણ કરે છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર, રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 356 અનુસાર કોઈ પણ રાજ્યમાં કટોકટીની જાહેરાત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ નિર્માણ પ્રક્રિયાના બંધારણીય સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો રાઈટ આન્સર મિત્રો, BN રાવને બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સંપૂર્ણપણે હસ્તલિખિત ભારતના બંધારણનું લેખન કાર્ય કોણે કર્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર, શ્રી પ્રેમ બિહારી નારાયણ જગાઈએ ભારતના હસ્તલિખિત બંધારણનું રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિ કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો, ઉપરાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ નિર્માતાઓએ સૌથી વધુ ધ્યાન કઈ બાબત પર આપ્યું છે? રાઈટ આન્સર મિત્રો, આમુખ પર બંધારણ નિર્માતાઓએ સૌથી વધુ ધ્યાન આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિ નાણાં પંચની રચના કરે છે? અહીં મિત્રો અનુસંધાન નહીં પરંતુ અનુચ્છેદ છે. અને અહીં મિત્રો અનુસાર છે.
તો રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 280 મુજબ રાષ્ટ્રપતિ નાણાં પંચની રચના કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો રાઈટ આન્સર મિત્રો રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષ 2015 થી 26 નવેમ્બરને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે 2015 થી. કોની જન્મ જયંતિ થી? તો મિત્રો બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ દ્વારા 26 નવેમ્બરને 2015 થી બંધારણ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી અને શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણને વિક્રમ સંવતના કયા દિવસે સ્વીકારવામાં આવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર માર્ચ 7 ના રોજ વિક્રમ સંવત 2006 ના રોજ ભારતના બંધારણને સ્વીકારવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે? તો રાઈટ આન્સર મિત્રો 6 મૂળભૂત અધિકારો નાગરિકોને પ્રાપ્ત થયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની કટોકટી વિષયક સત્તાઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો જર્મનીના બંધારણમાંથી કટોકટી વિષયક સત્તાઓ લેવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા સુધારા મુજબ વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 52મા બંધારણીય સુધારા દ્વારા વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? રાઈટ આન્સર ભાગ 2 માં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? રાઈટ આન્સર મિત્રો સુચેતા કૃપલાણી ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો રાઈટ આન્સર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો તાજેતરમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી કોના દ્વારા થઈ? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતની બંધારણ સભા દ્વારા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, જવાહરલાલ નહેરુએ પુખ્ત વય મતાધિકારના આધારે બંધારણ સભાની રચના કરવાની માંગ ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો 1937માં જવાહરલાલ નહેરુ દ્વારા પુખ્ત વય મતાધિકારના આધારે બંધારણ સભાની રચના કરવાની માંગણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો રાઈટ આન્સર મિત્રો 5 વર્ષનો હોય છે વિધાનસભાનો કાર્યકાળ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ખરડાને માત્ર લોકસભામાં જ પસાર કરવામાં આવે છે? તો નાણાકીય ખરડાને મિત્રો માત્ર લોકસભામાં જ પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો રાઈટ આન્સર મિત્રો 65 વર્ષ હોય છે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે કેટલા સમયમાં રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવી અનિવાર્ય છે? તો રાઈટ આન્સર મિત્રો 6 મહિનામાં રાષ્ટ્રપતિની નિમણૂક કરવી અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ અને અનુચ્છેદનો સમાવેશ થયો હતો? તો રાઈટ આન્સર મિત્રો મૂળ બંધારણમાં 22 ભાગ અને 395 અનુચ્છેદનો સમાવેશ થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયામાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ થયો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર
ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયામાં કુલ 389 સભ્યોનો સમાવેશ થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદના કયા ગૃહના અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપવાનો અધિકાર ધરાવે છે? રાઈટ આન્સર, લોકસભાના અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપવાનો અધિકાર ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારત રાજ્યનો બનેલો સંઘ છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો મિત્રો અનુચ્છેદ નંબર 1 માં ભારત રાજ્યનો બનેલો સંઘ છે તે ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા કોણ ભજવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદની કાર્યવાહીનું પ્રથમ ચરણ કયું હોય છે? રાઈટ આન્સર મિત્રો, સંસદની કાર્યવાહીનું પ્રથમ ચરણ પ્રશ્નકાળ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતરની પ્રક્રિયામાં બ્રિટિશ ભારતની સીટોમાંથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગને કેટલી સીટો મળી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, કોંગ્રેસને 208 અને મુસ્લિમ લીગને 73 સીટો મળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાના કેટલામાં અધિવેશનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર, બંધારણ સભાના 7મા અધિવેશનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાનો અધિકાર કયા અનુચ્છેદ અનુસાર આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 11 અનુસાર સંસદને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, દક્ષિણ આફ્રિકાના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના નિર્માણ માટે કુલ કેટલા અધિવેશનો ભરાયા હતા? રાઈટ આન્સર મિત્રો, બંધારણ નિર્માણ માટે કુલ 12 અધિવેશનો યોજાયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભામાં સ્થાયી અધ્યક્ષને કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, લોકસભામાં જે અસ્થાયી અધ્યક્ષને નિયુક્ત કરવામાં આવે છે તેમની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે, એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં અસ્થાયી અધ્યક્ષોને નિયુક્ત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કલ્યાણકારી રાજ્યની અવધારણા જોવા મળે છે? તો રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 39માં કલ્યાણકારી રાજ્યની અવધારણા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદમાં નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, ભાગ 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? રાઈટ આન્સર મિત્રો, ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ ભાષા આધારિત રાજ્યનું પુનર્ગઠન કયા વર્ષે કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, ઈસવીસન 1956માં સૌપ્રથમ વખત ભાષા આધારિત રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું મૂળ બંધારણ કેટલા પેજમાં લખાયેલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો, ભારતનું મૂળ બંધારણ 251 પેજમાં લખાયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના મૂળ બંધારણમાંથી સંપત્તિના અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, 44મા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના અધિકારને
દૂર કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાન ન્યાયવાદીની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો ઉપરાષ્ટ્રપતિ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયા બંધારણીય સુધારા દ્વારા ફેરફાર કરવામાં આવે છે આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 42માં બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડતા શબ્દોને જોડવામાં આવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડતા શબ્દને જોડવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની ઘોષણા કરી શકે છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ નંબર 360 મુજબ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની ઘોષણા કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઈકોર્ટના ક્ષેત્રાધિકારમાં વધારો અથવા તો ઘટાડો કરવાનો અધિકાર કોની પાસે છે? રાઈટ આન્સર મિત્રો સંસદ પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાં વિષયક ખરડાને કોણ પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે છે? રાઈટ આન્સર મિત્રો રાષ્ટ્રપતિ નાણાં વિષયક ખરડાને પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ મહાન ન્યાયવાદીની નિયુક્તિ કરવામાં આવે છે? તો મિત્રો અનુચ્છેદ નંબર 73 મુજબ મહાન ન્યાયવાદીની નિયુક્તિ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાના સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર કોની પાસે છે? રાઈટ આન્સર મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્યોને નામિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં સત્તા વિભાજનનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો કેનેડાના બંધારણમાંથી ભારતના બંધારણમાં સત્તા વિભાજનનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો, આમુખનો ખ્યાલ અને બંધારણની સર્વોપરિતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાંથી આમુખનો ખ્યાલ, બંધારણની સર્વોપરિતાનો ખ્યાલ અને મૂળભૂત અધિકારો લેવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાઈટ આન્સર મિત્રો લોકસભાના ઉપાધ્યક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે? મિત્રો અનુચ્છેદ નંબર 352માં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લોકસભાના અધ્યક્ષ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદેશ કોણ આપે છે? રાઈટ આન્સર મિત્રો નીતિ નિર્દેશક તત્વો ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? રાઈટ આન્સર મિત્રો દિલ્હી ખાતે મળ્યું હતું પ્રથમ અધિવેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણ સભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યારે અપનાવ્યું હતું? રાઈટ આન્સર મિત્રો 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રીય ગીત વંદે માતરમને અપનાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બી.આર. આંબેડકરની અધ્યક્ષતા હેઠળ બંધારણની પ્રારૂપ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો 29 ઓગસ્ટ 1947 ના રોજ ડોક્ટર આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણની પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેટલી વાર કટોકટી જાહેર કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો 3 વાર કટોકટી જાહેર કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો સંસદીય શાસન વ્યવસ્થા, સંસદીય લોકશાહીનો સ્વીકાર કરવામાં આવેલ છે ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નાગરિક કેટલા વર્ષ સુધી ભારતની બહાર રહે તો નાગરિકતા ગુમાવે છે?
રાઈટ આન્સર મિત્રો 7 વર્ષ સુધી કોઈ પણ નાગરિક ભારતની બહાર રહે તો નાગરિકતા ગુમાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપરાષ્ટ્રપતિ સંસદના કયા ગૃહના સભ્ય હોવા જોઈએ? નહીં. તો રાઈટ આન્સર મિત્રો રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ નહીં. કોણ? તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવા નિવૃત્તિ વય કેટલી હોય છે? રાઈટ આન્સર મિત્રો 65 વર્ષ. લોકસભાના અસ્થાયી અધ્યક્ષને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર લોકસભાના અસ્થાયી અધ્યક્ષને પ્રોટેમ સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવના કયા શબ્દો દ્વારા શરૂ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો અમે ભારતના લોકો છીએ એ શબ્દ દ્વારા બંધારણની પ્રસ્તાવનાની શરૂઆત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં પંચવર્ષીય યોજનાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી સ્વીકારવામાં આવ્યો છે? તો સોવિયત સંઘના બંધારણમાંથી પંચવર્ષીય યોજનાનો ખ્યાલ સ્વીકારવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચૂંટણી પંચની રચના કોણ કરે છે? તો રાઈટ આન્સર મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દોષી ઠરાવેલ ગુનેગારની સજા માફ કરવાની સત્તા કોની પાસે હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર રાષ્ટ્રપતિ પાસે હોય છે ગુનેગારની સજા માફ કરવાની સત્તા. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? તો રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 368 ભારતીય બંધારણને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે સંસદને. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંપત્તિના અધિકારને પ્રાવધાન આપવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 300 માં સંપત્તિના અધિકારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 368 માં. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની પ્રથમ જવાબદારી કોની બને છે? રાઈટ આન્સર મિત્રો સુપ્રીમ કોર્ટની બને છે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની પ્રથમ જવાબદારી. નેક્સ્ટ ક્વેશ્ચન, નવા રાજ્યની રચના, રાજ્યનું વિભાજન, રાજ્યની સીમામાં ફેરફાર તેમજ રાજ્યના નામકરણમાં ફેરફાર કરવાનો અધિકાર કોની પાસે છે? રાઈટ આન્સર મિત્રો સંસદ પાસે છે નવા રાજ્યની રચના કરવાનો, રાજ્યનું વિભાજન, રાજ્યની સીમામાં ફેરફાર તેમજ રાજ્યના નામકરણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદીય શાસન પ્રણાલીમાં કઈ પ્રથા ભારતની દેન છે? તો રાઈટ આન્સર મિત્રો શૂન્યકાળ એ સંસદીય શાસન પ્રણાલીમાં ભારતની દેન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ કાયદા અધિકારી મહાન્યાયવાદીને પદ પરથી દૂર કઈ રીતે કરી શકાય છે? તો રાઈટ આન્સર મિત્રો મહાભિયોગની પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતરની બંધારણ સભામાં બ્રિટિશ ભારત અને દેશી રજવાડા સભ્યોની સંખ્યા કેટલી હતી? તો રાઈટ આન્સર મિત્રો બ્રિટિશ ભારતના 296 સભ્યો હતા અને દેશી રજવાડાના માત્ર 93 સભ્યો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ થયો હતો? રાઈટ આન્સર મિત્રો 7 સભ્યોનો સમાવેશ થયેલો હતો પ્રારૂપ સમિતિમાં, ખરડા સમિતિમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી? મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર મિત્રો 28 જાન્યુઆરી 1950 ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન,
વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત સંસદની બેઠક બોલાવવી અનિવાર્ય છે? તો રાઈટ આન્સર મિત્રો, વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત તો સંસદની બેઠક બોલાવવી ફરજિયાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ અનુસાર ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર રાષ્ટ્રપતિ ભારતના બંધારણ અનુસાર ભારતના પ્રથમ નાગરિક ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સંઘીય ધારાસભાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, સંસદ તરીકે ઓળખવામાં આવે છે સંઘીય ધારાસભાને. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવના કયા શબ્દો દ્વારા શરૂ થાય છે? તો રાઈટ આન્સર મિત્રો, અમે ભારતના લોકો છીએ એ શબ્દો દ્વારા બંધારણની પ્રસ્તાવના શરૂ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, 5 વર્ષનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની ઝંડા સમિતિ અને મૂળ અધિકાર ઉપસમિતિના અધ્યક્ષ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો, જે.બી. કૃપલાણી હતા ઝંડા સમિતિ અને મૂળ અધિકાર ઉપસમિતિના અધ્યક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભા દ્વારા જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ થયેલ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? રાઈટ આન્સર 22 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદમાં જિલ્લા અને તાલુકા બ્લોક ન્યાયાલયનું વર્ણન કરવામાં આવેલું છે? તો રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 233 માં જિલ્લા અને તાલુકા ન્યાયાલયનું વર્ણન કરવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા પ્રધાનમંત્રીના કાર્યકાળમાં 2 ઉપપ્રધાનમંત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો, મોરારજી દેસાઈના કાર્યકાળ દરમિયાન 2 ઉપપ્રધાનમંત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી શકે છે? તો મિત્રો, અનુચ્છેદ નંબર 352 મુજબ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ નંબર 19 માં વાણીની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની કારોબારીના અધ્યક્ષ કોણ હોય છે? તો રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ ભારતની કારોબારીના અધ્યક્ષ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણની પ્રસ્તાવના આપણા સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું ભવિષ્ય ફળ છે. આ વિધાન કોણે કહ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું બંધારણની પ્રસ્તાવના આપણા સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું ભવિષ્ય ફળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કેસ દ્વારા આમુખમાં સંશોધન એટલે કે સુધારો કરવા માટે આધારભૂત સંરચના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973 ના કેસ દ્વારા આમુખમાં સંશોધન કરવા માટેના આધારભૂત સંરચનાના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટનો સલાહકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે? તો અનુચ્છેદ નંબર 143 માં સુપ્રીમ કોર્ટનો સલાહકાર તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ કેટલા વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક અને અનિવાર્ય શિક્ષણ પૂરું પાડવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, 6 થી 14 વર્ષના બાળકોને માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ નિઃશુલ્ક અને અનિવાર્ય શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના વડાપ્રધાનની નિયુક્તિ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિયુક્તિ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો, ભાગ નંબર 9 માં પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
લોકસભા અને રાજ્યસભામાં કોરમ મુજબ સભ્ય સંખ્યા કેટલી હોય છે? રાઈટ આન્સર મિત્રો, કોરમ મુજબ સભ્ય સંખ્યા 1 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે છે? તો રાઈટ આન્સર મિત્રો, વડાપ્રધાન રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ આપી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ અધ્યાદેશ જારી કરી શકે છે? તો અનુચ્છેદ નંબર 123 મુજબ રાષ્ટ્રપતિ અધ્યાદેશ જારી કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણ સભાના ગઠનનો મુખ્ય આધાર કયો છે? તો રાઈટ આન્સર મિત્રો, 1947 ની કેબિનેટ મિશન યોજના એ ભારતને બંધારણ સભાના ગઠનનો મુખ્ય આધાર ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણ સાથે સંબંધિત છે? તો રાઈટ આન્સર મિત્રો, અમેરિકાના બંધારણ સાથે સંબંધિત છે મહાભિયોગની પ્રક્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદના કયા સદનને પ્રતિનિધિ સભા કહેવામાં આવે છે? તો લોકસભાને પ્રતિનિધિ સભા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? રાઈટ આન્સર મિત્રો, 35 વર્ષની ઉંમર હોવી જોઈએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ ઘડતરની બંધારણ સભાનું ત્રીજું વાસન અંતિમ વાસન ક્યારે થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 14 થી 24 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાનું ત્રીજું અને અંતિમ વાસન થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણે કાયદાનું શાસન અને સંસદીય શાસન પ્રણાલી કયા દેશના બંધારણમાંથી સ્વીકારી છે? તો રાઈટ આન્સર મિત્રો, બ્રિટનના બંધારણમાંથી સ્વીકારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક પોતાનું રાજીનામું કોને સમક્ષ રજૂ કરે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 356 અનુસાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ લેવડાવે છે? રાઈટ આન્સર મિત્રો, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સોગંદવિધિ કરવામાં આવતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજોને નિર્ધારિત કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર મિત્રો, 42મા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજોને નિર્ધારિત કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતમાં માન્યતાવાદીની નિયુક્તિ કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, અનુચ્છેદ 74 મુજબ ભારતમાં માન્યતાવાદીની નિયુક્તિ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતમાં ન્યાયવાદીની નિયુક્તિ કરવામાં આવે છે? રાઈટ આન્સર અનુચ્છેદ 74 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપરાષ્ટ્રપતિને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કોણ લેવડાવે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેવડાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ નિર્માણની બંધારણ સભાનું પ્રતીક કયું હતું? રાઈટ આન્સર મિત્રો, હાથી બંધારણ નિર્માણની બંધારણ સભાનું પ્રતીક હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભામાં ડોક્ટર આંબેડકર સૌપ્રથમ વખત કયા પ્રાંતમાંથી ચૂંટાયા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ પ્રાંતમાંથી ડોક્ટર આંબેડકર સૌપ્રથમ વખત ચૂંટાયા હતા બંધારણ સભામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના અનુચ્છેદ 74 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સતત 2 વાર ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણ રહ્યું હતું? રાઈટ આન્સર મિત્રો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સતત 2 વાર ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતમાં નાણાકીય કટોકટીની ઘોષણા કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટીની ઘોષણા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાની પ્રથમ મહિલા સચિવ કોણ હતી? તો રાઈટ આન્સર મિત્રો એચ રમાદેવી રાજ્યસભાની પ્રથમ મહિલા સચિવ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાની કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો કનૈયાલાલ મુનશી બંધારણ સભાની કાર્ય સંચાલન સમિતિના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો ભાગ 4 માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સંસદનું ત્રીજું અંગ કયું છે? રાષ્ટ્રપતિ એ ભારતીય સંસદનું ત્રીજું અંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર મહાન્યાયવાદીને પોતાનો મત આપવાનો અધિકાર નથી? તો અનુચ્છેદ 88 મુજબ મહાન્યાયવાદીને પોતાનો મત આપવાનો અધિકાર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ મહાન્યાયવાદીને મત આપવાનો અધિકાર નથી? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 88 મુજબ મહાન્યાયવાદીને મત આપવાનો અધિકાર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, મંત્રીમંડળ સંસદના કયા ગૃહ પ્રતિ ઉત્તરદાયી હોય છે? તો રાઈટ આન્સર મિત્રો લોકસભા પ્રતિ ઉત્તરદાયી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું મૂળ બંધારણ કયા સ્થળેથી રજૂ થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર દેહરાદૂન ખાતેથી ભારતનું મૂળ બંધારણ રજૂ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો ખ્યાલ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો રાઈટ આન્સર મિત્રો એકલ નાગરિકતાનો ખ્યાલ ઇંગ્લેન્ડના બંધારણ સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? રાઈટ આન્સર મિત્રો 35 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલ છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અનુચ્છેદ 63 માં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારત માટે કયા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો પ્રસ્તાવનામાં મિત્રો ભારત અને ઇન્ડિયા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો લોર્ડ માઉન્ટબેટન એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? તો રાઈટ આન્સર મિત્રો મહાભિયોગની પ્રક્રિયા દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારને ગ્રામ પંચાયતના સંગઠનનો નિર્દેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો અનુચ્છેદ નંબર 40 અનુસાર રાજ્ય સરકારને ગ્રામ પંચાયતના સંગઠનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભાનો ભંગ કરી શકે છે? તો મિત્રો અનુચ્છેદ નંબર 85 મુજબ રાષ્ટ્રપતિ લોકસભાનો ભંગ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 51A માં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેટલી વાર નાણાકીય કટોકટીની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો અત્યાર સુધીમાં એક પણ વાર નાણાકીય કટોકટીની ઘોષણા કરવામાં આવી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ સંસદના કયા ગૃહના અધ્યક્ષ હોય છે? તો રાઈટ આન્સર મિત્રો રાજ્યસભાના અધ્યક્ષ હોય છે ઉપરાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? રાઈટ આન્સર મિત્રો 25 વર્ષ. કયા વર્ષે લોકસભાનો કાર્યકાળ 2 વર્ષ વધારવામાં આવ્યો હતો? રાઈટ આન્સર મિત્રો 1973 ના વર્ષમાં લોકસભાનો કાર્યકાળ 2 વર્ષ વધારવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો રાઈટ આન્સર મિત્રો હરેન્દ્ર કુમાર મુખર્જી અને વીટી કૃષ્ણને
બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં સૂચવવામાં આવ્યા હતા? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાનો પ્રસ્તાવના સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર મિત્રો, ભારતના બંધારણ સભાની પ્રસ્તાવ સૌપ્રથમ સ્વરાજ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભા અને લોકસભામાં સભા મોકૂફની દરખાસ્ત રજૂ કરવાનો અધિકાર કોની પાસે છે? રાઈટ આન્સર મિત્રો, ગૃહ પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 11મી મૂળભૂત ફરજને કયા બંધારણીય સુધારા દ્વારા સમાવેશ કરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, 86મા બંધારણીય સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાન્યાયવાદીને તેમના પદ પરથી કઈ રીતે દૂર કરવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો, મહાભિયોગ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? તો રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ કરે છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સંસદનું કયું સદન સ્થાયી સદન છે? તો રાઈટ આન્સર મિત્રો, રાજ્યસભા એ ભારતીય સંસદનું સ્થાયી સદન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જાહેરાત કોણ કરે છે? તો રાઈટ આન્સર મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણનો અનુચ્છેદ 63 કોની સાથે સંબંધિત છે? તો રાઈટ આન્સર મિત્રો, ઉપરાષ્ટ્રપતિ પદ સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો, હરિલાલ જે કણિયા ભારતની સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યસભાની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે? તો રાઈટ આન્સર મિત્રો, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર જોન મથાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વાર કયા રાષ્ટ્રપતિના શાસનકાળમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર મિત્રો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના શાસનકાળમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે? તો રાઈટ આન્સર મિત્રો, સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાઈ આવે છે. તો મિત્રો, આ હતા ભારતના બંધારણ સંબંધી મહત્વપૂર્ણ 301 લાઇનર પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.